જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, વાત કરીશું ગ્રામ પંચાયતની ચૂંટણી સમય પૂર્ણ થઈ ગયા પછી પણ થઈ રહેલ મતદાન પ્રક્રિયાની. જી હા, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનનો જે નિયત સમય હતો સવારના 7થી સાંજના 6 સુધીનો, અને સાંજના 6 વાગી ચૂક્યા, પરંતુ ત્યારબાદ પણ મતદાન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં આજે સવારથી મતદારોમાં મતદાન કરવા માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોઈ 2-4 મતદાન મથક ઉપર નહીં, પરંતુ છોટાઉદેપુર તાલુકાના પાડલિયા ગામના મતદાન મથક સિવાય તમામે તમામ મતદાન મથક ઉપર સવારથી નિરંતર મતદારોની કતારો લાગેલી જોવા મળી હતી. સાંજના 5 વાગ્યા સુધીના મતદાનના આંકડાની વાત કરીએ તો જિલ્લાની તમામ 118 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે થયેલ મતદાનની સરેરાશ ટકાવારી 67.83 ઉપર પહોંચી હતી, અને 8 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે થયેલ મતદાનની ટકાવારી 66.91 ઉપર પહોંચી હતી. ત્યારે મતદાન પૂર્ણ થવા માટેના આખરી સમય એટલે કે સાંજના 6 વાગ્યા બાદ પણ જિલ્લાના અનેક મતદાન મથકો ઉપર મતદારોની કતારો જોવા મળી છે. આપ સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્યો બોડેલી તાલુકાના શિવજીપુરા અને બામરોલી મતદાન મથક ઉપરના છે, જ્યાં 6 વાગ્યા બાદ પણ મતદારોની કતારો લાગેલી હતી. મતદાન પૂર્ણ થવાનો નિયત સમયે એટલે કે બરાબર 6ના ટકોરે મતદાન મથક સંકુલના મુખ્ય પ્રવેશ દ્વારને સુરક્ષાકર્મીઓ દ્વારા બંધ કરી દેવાયો હતો, અને સંકુલમાં ઉપસ્થિત કતારમાં ઊભેલા લોકોને ટોકન આપવામાં આવ્યા હતા, જેથી કરીને તેઓ ભલે સમય પૂરો થઈ ગયો પણ સમય પૂરો થતાં પહેલાં તેઓ સંકુલમાં પ્રવેશી ચૂક્યા હતા, અને એટલે તેઓ મતદાન કરી શકે તે માટે તેમને કાપલી એટલે કે ટોકન આપવામાં આવ્યા. અને એટલે અમે કહ્યું કે 6 વાગ્યા બાદ પણ મતદાન ચાલી રહ્યું છે. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સાંજના 5 વાગ્યા સુધીમાં લગભગ 67.83% જેટલું મતદાન થયું હતું. ત્યારે જે રીતે મતદારોનો ઉત્સાહ, ઉમંગ દેખાઈ રહ્યો છે, 6 વાગ્યા બાદ પણ મતદારોની કતારો મતદાન મથક ઉપર જોવા મળી રહી છે, ત્યારે મતદાનની જે ટકાવારી છે તેનો આંક લગભગ 75% ઉપર પહોંચી શકે છે. ધન્યવાદ. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર, અને બેલ આઇકોન જરૂર દબાવો.